લે આવો મોટા હા, કેમ છો? મજામાં મજામાં. પણ તું આયા શું કરસ? એટલે આ શિયાળો છે ને તો તડકે બેઠો છું. એલા પણ તો આયા જોઈને વાત કરી ને. એટલે આ તારી સામે જોઈને તો વાત કરું છું પેલા માણસ. પહેલા હું આયા ઉભો છું ને તારું ધ્યાન તો આમ ગુડાનું છે. એટલે આ મોટા તારી હા હું જ જોઉં છું. એ તો આ કંપની ફોલ્ટ છે. કેમેરા થોડાક ત્રાસા થઈ ગયા છે. એવું છે? હા હા જો તમે ઈચ્છતા હોય ને તો આપણા ઘરમાં ઝઘડા ન થાય અને શાંતિ જળવાઈ રહે મને 2 ડ્રેસ લઈ દેવાનો. અરે પણ ભાઈ તારા એ કબાટમાં એ 2 ડ્રેસ રે એટલી જગ્યા નથી. તો નવો કબાટ લઈ ગયો. આપણું ઘર જોયું છે? આપણા ઘરમાં એ કબાટ રે એટલી જગ્યા છે? તો ઊભા થવા લો, મને મોટું ઘર લઈ દે. અરે ભાઈ અહીં બે હાલો હાલો. ગાંડી થઈ ગઈ છો? શું બોલો તને ભાન છે? મોટું મકાન લઈ દે. એ કાંઈ ગામમાં મળતું 2 રૂપિયાનું રમકડું થોડું છે તો ગયા લઈ આવ્યા અને તને આપી દીધું. તારે કેટલા ડ્રેસ કેટલા લેવા તારે? 2 ડ્રેસ ને આલે આ મારું એટીએમ કાર્ડ. 2 નહીં એટલે 3 ડ્રેસ લઈ લે જા. મકાન નું ભૂલી જા. થેન્ક યુ. હા જા જા. તત્કારા વધારી દીધા ભાઈ. હમણાં એટેક લાવી દે. જો એ જલ્દી મોટા થાવ મારા કલેજા. હજી તો તમારે મોટા થઈને ઘણા કામ કરવાના બાકી છે. હજી તો તમારે મોટા થઈને ગાડીના હપ્તા ભરવાના છે. ઘરનું લાઇટ બિલ અને વાડીનું લાઇટ બિલ ઈ બે તમારે જ ભરવાના. હા ને હા આમ જો ઓલા દુકાનના વરોધીના નામા ભેગા થયા છે. એ દુકાનના નામા અને આ બધા દવાના અને બિયારણના એના બધાના બિલે હજી બાકી છે. એ બિલ અને આ દૂધવાળાનો હિસાબ તો હજી રહી ગયો. એ દૂધવાળાના હિસાબ એ બધું મારા બાપ તમારા ભરોસે જ છે. અને મોટા ઓલું જૂનું દેણું બાકી રહી ગયું, ભૂલાઈ જ ગયું મગજમાંથી. એટલે લે હા જો આમ જો સાંભળ, ઓલું જૂનું દેણું જે બધું છે ને એ બધું દેણું હજી તમારે જ ભરવાનું છે. એટલે જલ્દી મોટા થાવ મારા લાલ. હા. અને આ બોજો થોડો કે ને અમારા માથામાંથી થોડો હલકો કરો એટલે થોડા ગમે ઉભા થઈ હતી. મળેલા હાલવું પડે. ક્યાં કઈ સાંભળ છો? કાલે તને મેં ઓલા 5 લાખ રૂપિયા મૂકવા માટે આપ્યા હતા, એ ક્યાં મૂક્યા છે? ઓલા માર્કેટ વાળા ભાઈ લેવા માટે આવી ગયા છે. ક્યારનો હું ગોતું છું, મળતા નથી. ક્યાં મૂક્યા છે તે? અહીંયા આવો, મારી પાસે જ છે. એ ભાઈ આ તું શું કરસ? આ તમારા પૈસાને તરતા શીખડાવું છું. કેમ? તમે જ્યારે હોય ત્યારે ઘરેથી પૈસા લઈ જાઓ, પછી એમ કહો શેર માર્કેટમાં ડૂબી આ પૈસાને એકવાર તરતા શીખડાવી દઉં ને પછી તમે લઈ જજો. પછી હું જોઉં છું કેમ આ પૈસા શેર માર્કેટમાં ડૂબે છે.